નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, સાથે જ આગામી 2 થી 3 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। ચોમાસાનું દબાણ ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે। ગુજરાતના જુદા જુદા ક્ષેત્રો અને ભિન્ન વિસ્તારોની અંદર, જેમાં કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસર જોવા મળી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત તરફ આવી રહેલી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વર્તાતી જોવા મળી છે। ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ને જેના કારણે ગુજરાતની અંદર થશે મેઘરાજાની ભયંકર ફરી એકવાર એન્ટ્રી। ગુજરાત થશે પાણીથી તરબોળ। રાજ્યના વિસ્તારોમાં મેઘરાજાનું જોવા મળશે રીતસરનું તાંડવ। અટકેલું ચોમાસું ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થવાના કારણે ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળ્યા છે। અને આજે ઘરની બહાર નીકળતા પહેલા જરૂરથી જાણી લેજો, મોસમ વિભાગ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો મેપ એટલે કે નકશો જાહેર કરીને ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે માહિતી જાહેર કરવામાં આવી છે કે આજે કયા વિસ્તારમાં ગુજરાતના કયા પંથકોની અંદર કેવો વરસાદ આજે વરસતો જોવા મળવાનો છે। તો સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેની ઉપર નજર કરીશું ને જે બાદ લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે જે સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે, ગુજરાતની અંદર નવા રાઉન્ડની અંદર કેવો વરસાદ જોવા મળશે, ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર રાજ્યના વાતાવરણની અંદર શું આગાહી કરી છે, ગુજરાતમાં ક્યારે ભારેથી લઈને અતિભારે વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાતની અંદર નક્ષત્ર બદલાવાના કારણે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતની અંદર હવે ક્યારથી શરૂ થવા જઈ રહ્યો છે, જે અંગેની વિગતસર સંપૂર્ણ માહિતી પણ મેળવવા જઈ રહ્યા છીએ। ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી દર્શાવવામાં આવી રહી છે, જેમાં અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। તો મોટા ભાગના વિસ્તારોની અંદર આજે મેઘરાજાના જોર સાથે ભારે તાંડવ થવાને લઈને પણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે। અને આ આગાહી અને આ મેપ હવામાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા આ મેપ જાહેર કરીને ગુજરાતના વિસ્તારો પ્રમાણે અત્યારે માહિતી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે ગુજરાતની અંદર ફરી એકવાર અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં, કચ્છના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે આજે મેઘરાજાનું જોર ગુજરાતની અંદર વધતું જોવા મળશે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળવાનો છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળશે। પવનોની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર મેઘરાજાની તીવ્ર અસરો વધતી જોવા મળી છે અને જેના કારણે જિલ્લાઓ પ્રમાણે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની સાથે અમુક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પણ ગુજરાતની અંદર વરસતો જોવા મળવાનો છે, જેમાં અત્યારે જે માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં
ભારેથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો કચ્છના પંથકોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળશે, જેમાં અત્યારે કચ્છના જિલ્લાની અંદર મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો કચ્છના વિસ્તારોની અંદર અત્યારે અથડાતા જોવા મળ્યા છે અને કચ્છના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનીને પુષ્કળ સિસ્ટમનું જોર કચ્છ ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે અને કચ્છના વિવિધ પંથકોની અંદર આગામી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે હવે ગાજવીજની અંદર પણ વધારો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે આગામી કલાકોની અંદર ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપીનો જિલ્લો, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લામાં મેઘરાજાનું ભયંકરથી લઈને અતિ ભયંકર તાંડવ વધતું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર મેઘતાંડવની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી રહી છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે મેઘરાજાનું જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ ઉપર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર અરબ સાગરના પવનો કચ્છની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાવાના કારણે હવે સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ મોટો પલટો આવતો જોવા મળ્યો છે. પલટાની સાથે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારની અંદર, ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, રાજકોટ, જામનગરના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ વાદળોનું ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે સૌરાષ્ટ્ર ઘેરાયેલું જોવા મળ્યું છે. આ સિઝન દરમિયાન સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં 75% સુધીનો આ સિઝનનો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબકેલો જોવા મળ્યો છે. સૌથી વધારે વરસાદ કચ્છની અંદર આ સિઝન દરમિયાન 81% સુધીનો સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં પડી ચૂકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો જ્યાં વરસાદ પડ્યો છે તે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ફરી એકવાર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 41% સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે, જેના કારણે આણંદના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાની અંદર, છોટા ઉદેપુરના વિસ્તારોમાં, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, અહેમદાબાદના વિસ્તારોમાં અત્યારે વાદળોનું ઘેરાવો મજબૂત બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે દબાણ દર્શાવતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસવાની આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોની ઝડપોની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની અસરોના કારણે આગામી કલાકોમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાની અંદર અરવલ્લીની સાથે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભારે મેઘમહેરની આગાહી આજે ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે કરવામાં આવી છે અને આમ રાજ્યના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે. સાથે જ આવનાર 2 દિવસમાં ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેમાં કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે. વિવિધ પંથકોની અંદર મેઘરાજાની સવારી ગુજરાતની અંદર ધબડાટી બોલાવતી જોવા મળશે. સાથે સાથે આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે મેઘગર્જના જોવા મળી શકે છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળશે અને કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ આવીને અત્યારે ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળ્યું છે અને આ વચ્ચે વીજળીના ચમકારાની સાથે રીતસરનું હવે મેઘગર્જના ગુજરાત ઉપર શરૂ થવા જઈ રહી છે અને પવનની તીવ્રતાની સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારની અંદર, ભરૂચ, સુરતના જિલ્લાની અંદર, નવસારીના જિલ્લાની અંદર, વલસાડના જિલ્લાઓમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળી શકે છે, કારણ કે આ સંપૂર્ણ વિસ્તારો દરિયાકાંઠે આવેલા છે અને દરિયાકાંઠાની અંદર તોફાની પવનો સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘગર્જના સાથે આજે
પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા આ માહિતી દર્શાવવામાં આવી રહી છે। મેપ દ્વારા તો સંપૂર્ણ માહિતી મેળવી લીધી, પરંતુ અત્યારે સિસ્ટમ ગુજરાતની ઉપર જોધપુરના વિસ્તારોમાં અને ગ્વાલિયરના વિસ્તારોમાં પોતાનું સૌથી વધારે દબાણ દર્શાવતી આ સિસ્ટમો જોવા મળી છે અને હવે આ સિસ્ટમો રાજસ્થાન અને ગ્વાલિયરના વિસ્તારોથી આગળ વધીને ગુજરાત તરફ દિશા દર્શાવતી જોવા મળી છે। આમ રાજ્યના વાતાવરણની અંદર વાદળોના ઘેરાવા સાથે ઘોર અંધકાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલો જોવા મળ્યો છે અને અંધકારની વચ્ચે આજે રાજ્યની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ભયંકર મેઘતાંડવની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે જોર અત્યારથી જ વધતું જોવા મળ્યું છે અને જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લામાં, વ્યારાના વિસ્તારોની અંદર, તાપીનો જિલ્લો, નવસારી, ડાંગ, આહવાના વિસ્તારની અંદર અને વલસાડના વિસ્તારોમાં આમ દક્ષિણ ગુજરાતના આજે 7 જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં શરૂ થતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વીજળીના ચમકારા અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે અને મેઘગર્જના મજબૂત બનેલી જોવા મળી છે। રાજસ્થાન તરફની સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારેથી લઈને ભયંકર દબાણ સક્રિય કરીને અત્યારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને જેમાં દાહોદની સાથે છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર, લુણાવાડા, ગોધરા, બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લામાં, નડિયાદ, ખંભાત, ધોળકાની સાથે અહેમદાબાદના જિલ્લાઓની અંદર પણ ફરી એકવાર તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધવાના કારણે અતિ ભયંકર વરસાદ આગામી કલાકોમાં ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જો નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વેરાવળ, ઉના, મહુવા, અલંગ, અમરેલી, જૂનાગઢ, પોરબંદરના જિલ્લાની અંદર, સાથે ભાવનગર, બોટાદ, ચોટીલા, જસદણ, ગોંડલ, રાજકોટ, ભાનવડ, સલાયા, જામનગરના વિસ્તારોની અંદર, તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને દરિયાકાંઠાનો દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને તોફાની પવનો હવે કચ્છના વિસ્તારોમાં પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને ગુજરાત ઉપર ભયંકર જોર બનાવીને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર તીવ્ર બનાવતું જોવા મળ્યું છે। કચ્છની અંદર પણ મેઘરાજાનું દબાણ વધવાના કારણે ઠેર ઠેર પંથકોમાં વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે રાપર, ગાંધીધામ, બાડેલી, ખાબડ, લખપત, નળિયા અને માંડવીના વિસ્તારોમાં ઘેરાવો મજબૂત બનવાની સાથે પુષ્કળ જોર વધતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર પણ પવનોની ગતિવિધિઓ સાથે આજે તીવ્ર વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે, જેવી પણ આગાહી કચ્છ માટે જાહેર કરી દેવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ અત્યારે નજર કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં તીવ્ર જોર ઘેરાયેલું જોવા મળ્યું છે। ખેડબ્રહ્માનો વિસ્તાર, હિંમતનગરના વિસ્તારની અંદર, મહેસાણા, પાલનપુર, રાધનપુરના વિસ્તારોમાં જોર વધવાના કારણે સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાના કારણે ગુજરાતની અંદર આજેને આગામી 2 દિવસોની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ખાબકતો જોવા મળશે। ભારે વરસાદ વરસવાના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારથી જ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પુષ્કળ વરસાદ લાવવા માટે જોર વધારતો જોવા મળી રહ્યો છે।